વડોદરાના રેલવે સ્ટેશન પ્રિમાઇસીસમાં આવતી રિક્ષા અને ટેક્સી ચાલકો પાસેથી પાર્કિંગના નામે નાણાં ઉઘરાવવામાં આવે છે, ત્યારે તેને લઈને રિક્ષા ચાલક અને ટેક્સી ડ્રાઈવરોનો વિરોધ જોવા મળ્યો છે। ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા હતા। તે દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સ્થિતિની ગંભીરતા જોતા વડોદરાના તમામ રિક્ષા ટેક્સી યુનિયનો એકજૂટ થઈને રેલવે સ્ટેશન ખાતે એકત્ર થયા હતા અને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા। આજ રોજ રિક્ષા ચાલક સવારથી 9 વાગ્યાથી જેની ભાષામાં કહેવામાં આવે કે રિક્ષાના પૈડા થંભી ગયા છે। આજે રિક્ષાવાળા એક થઈ ગયા છે, 3 યુનિયન એક સાથે કામ કરી રહ્યા છે અને આ જે તકલાદી કહે છે ને, ગંડુ રાજા શેર ગાજી શેર ખાજા, એની જેમ તળિયાથી નળિયા લગીની સરકાર જો આનમી હોય ઉપર લગી અને 20 રૂપિયા અને 10 રૂપિયા જે વસૂલ કરવામાં આવે છે, તો અમે કોઈ સંજોગોમાં 10 રૂપિયા બી નહીં આપીએ, પણ 1 રૂપિયો નહીં। અમારી પીળી નંબરની રિક્ષા સ્ટેન્ડ છે। આજે 50 વર્ષથી અહીંયા રિક્ષા ઘોડાગાડીથી અહીંયા પાર્કિંગ છે, આજનું નથી। આજે 50 વર્ષથી અહીંયા ઘોડાગાડી વખતે બી નહોતા લેતા, અત્યારે બી નથી લેવા આવવાનું। એટલે અમારો સખત વિરોધ છે। 3 યુનિયન એક સાથે છે અને મીડિયા માધ્યમથી અમે એવું કહેવાય છે કે અત્યારે તો ખાલી રેલવેના પૈડા થંભ્યા છે, જરૂર પડશે તો અમે આખા વડોદરાના પ્રમુખો છીએ, અમારા અંડરમાં આખા વડોદરાના રિક્ષા ચાલક છે, એમની મદદ લઈને આખા વડોદરામાં બી હડતાલ કરવાની થશે તો અમે કરીશું। આખા વડોદરાના રિક્ષા અહીંયા એક વાર તો દિવસમાં આવે જ છે। અમે એમનો સપોર્ટ લઈ અને આખા વડોદરાની રિક્ષા બંધ કરીશું। ગાંધીજીને આંદોલન અમે કરીશું, જરૂર પડે તો ધરણા કરીશું, ભૂખ હડતાલ કરીશું। પણ એક નક્કી સાંભળી લે ડીઆરએમ અને આ રેલવે મિનિસ્ટર, જે કટકી કરીને કોન્ટ્રાક્ટર નવાને પૈસા રિક્ષાવાળાને જે આપવામાં આવે છે એ અમે નથી આપવાના, નથી જ આપવાના, એ વાત નક્કી છે। જીવનભાઈ ભરવાડ ઇન્ટુકના પ્રમુખ, વડોદરા શહેર ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ, જરૂર પડશે તો ગુજરાત માટે બી અમે હડતાલની એલાન કરીશું।